અમારી ખાસ સિરીઝ ડોલર ડ્રીમ્સના અગાઉના 2 એપિસોડમાં આપણે જોયું ડિપોર્ટેશન બાદ અમેરિકામાં રહેતા ગુજરાતીઓની મનોદશા કેવી છે અને ત્યાં ટકી રહેવા અસાઇલમનો કેવી રીતે હથિયાર તરીકે ઉપયોગ થાય છે. હવે ત્રીજા એપિસોડમાં જોઈશું અમેરિકામાં ઘૂસવા માટેનો ડંકી રૂટ કેટલો ખતરનાક છે. બોર્ડર પર પરિવાર તેમજ બહેન દીકરીઓનું ક્યાં અને કેવી પરિસ્થિતિમાં શોષણ થાય છે. એમાં સુંદર છોકરી હોય તો આ લોકો એને અગવી કરી રાખે ગ્રુપમાંથી. તમે કઈ શું શકવાના હતા એ દેશની અંદર? તમારા મદદે કોણ? ભગવાનને પ્રાર્થના કર્યા સિવાય કશું જ નથી. અને ત્યાં કૃષ્ણ ચીર પૂરવા આવે તો સારી વાત છે. અમેરિકામાં રહેતા ડોક્ટર વાસુદેવ પટેલ સાથે વાત કરતા જાણવા મળ્યું કે ડંકી રૂટ પર નોર્મલ અને વીઆઈપી લાઇન ચાલે છે. હરિયાણા પંજાબથી આવનારના 20 થી 40 લાખ અને ગુજરાતના લોકોના 50 લાખ ભાવ છે. પૈસા વધુ એટલે સુવિધા પણ સારી મળે. ટેન્ટમાં ઊંઘવા મળે. ઓછા રૂપિયા ભરે તેને ઝાડ નીચે આશરો લેવો પડે. અમેરિકામાં ઘૂસતા પહેલા અલગ અલગ દેશોના જંગલોમાંથી પસાર થવું પડે. એ ઉપર હેલિકોપ્ટર ફરતું હોય તો સુઈ જવાનું જંગલોમાં, રેતીમાં, નદીઓમાં. કોઈ જીવજંતુઓ કરડ્યા એ માંડીને પણ ઘણા લોકોના મૃત્યુ થતા હોય છે. આ બધું જ જાણવા હોવા છતાં લોકો નસીબનો આશરો લઈને મોટી રકમ